મિત્રો આપણે જવાનું છે બહાર. આપણે તૈયાર થઈ ગયા છીએ અને ટૂંક સમયમાં નીકળીએ છીએ. પિંકી તૈયાર થાય બરાબર, અને આપણે હવે નીકળીએ છીએ બહારગામ જવા. અહીં 2 જણા, છોકરાના મમ્મી નહીં આવતા, તો ટૂંક સમયમાં નીકળીએ છીએ અમે. આજે એક્સયુવી લઈને જવાનું છે, ગાડી સાફ કરી દઈએ થોડી. મિત્રો આપણે નીકળી ગયા છીએ. રસ્તામાં ડીઝલ નખાવા નખાઈ ગયા અને અહીંથી સીધા એક મિત્રને લેવાનો હ. મિત્રને લઈ અને પછી નીકળવાના છીએ. ક્યાં નહીં હું તો આવી લઈ આવીએ છીએ. આઈફોન ભૂલી ગયા છીએ મિત્રો. અમે નીકળી ગયા છીએ. રોહિતભાઈ અમારા સાથે લીધા છે. પિંકી પાછળ બેસી ગઈ છે. પિંકી કે મને પાછળ કમ્ફર્ટેબલ લાગે એટલે હું પાછળ બેસું. રોહિતભાઈ સરપ્રાઈઝ રાખવાનું છે. સરપ્રાઈઝ છે, અમદાવાદ જવાનું છે. સરપ્રાઈઝ છે. હા બરાબર. મને ઘરથી ફોન આવે એટલે મને કે આવો. હજી મને કીધું નહીં કે તો જવાનું, બરોબર. પણ બનારો બ્લોકમાં આપણે જઈએ કોક બીજું શું હાલે ખબર નહીં, પણ હવે એક ખબર પડે તો કન્ટિન્યુ. રોહિતભાઈને સરપ્રાઈઝ છે. રોહિતભાઈને કીધું નહીં બરાબર. કશું કરવાનું હોય, શું લેવાનું હોય, શું નહીં લેવાનું, કશું કીધું નહીં. એટલે હવે આપણે ત્યાં જઈને બધાને ત્યાં જઈને જ સરપ્રાઈઝ આલવાની હે. બીજું કશું કરવાનું કંઈ નહીં. પિંકીનું પાકીટ ખાલી કરવાનું ત્યાં જઈને આપણે. એવું હા, પિંકીનું પાકીટ ખાલી કરી દેવાનું. પૈસા બધું કરી દીધું. તો લેવા જવાનું. હા, તો બનારો બ્લોકમાં હું લેવા જઈએ અને શું હોય એ તમને અમારે આગળ સરપ્રાઈઝ મળી રહે જોવા. બરાબર. મળીએ તો આગળ રસ્તામાં કંઈ ચા પાણી કરવા ઉભા રહીએ ઠીક છે, નકર સીધા લગભગ તો નથી જ ઊભું રહેવાનું, સીધા અમદાવાદ ભેગા. હા, મળીએ. ચલો મિત્રો અમે અહીંયા ભાંડું ઊભા રહ્યા છીએ મોટી દઉના પાટીએ ચા પીવા. બનેવીની હોટલ ચેતનસિંહની હોટલ છે. એની પાછળ હિલ્ટોન. તમને પાર્ટી હિલ્ટોન હાઈવે ટચ છે હોટલ. આ મોટી દવનું પાટીયું આવે, આવતા જતા હોય રોડ ઉપર જોજો અમારે હોટલ. હવે અમે ચા પીને પછી નીકળીએ છીએ. બરાબર.